સુરતમાં વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના એરપોર્ટની ઘટના સામે આવી છે। સુરતના એરપોર્ટ પર બોમ્બ હોવાની વાતને લઈને પોલીસ દોડતી થઈ છે। ત્યારે હાલ શહેર એસઓજી પીસીબી ડીસીબી એરપોર્ટ પર પહોંચી ચૂકી છે। બે વ્યક્તિ સુરત રેલવે સ્ટેશન પર એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હતા। એ વાતની જાણકારી પોલીસને આપવામાં આવી હતી। આ તો પોલીસે તપાસ કરતા બાદ બોગસ હોવાની સામે આવી છે। આ બાબતની વાત કરનાર બે લોકોની જિલ્લા એલસીબી પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે। હાલ તો સુરત એરપોર્ટ પર ચેકિંગ ચાલુ છે। તો આ તમામ ઘટનાને લઈને અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ। જી અરવિંદ, જણાવજો કે સુરત એરપોર્ટ પર બોમ્બ મુકાયાની ધમકી જે સામે આવી છે તે ઘટના વિશે જણાવજો। આશા ચોક્કસથી તમને જણાવી દઉં કે જે રીતે વાત છે તે સામે આવી છે અને ખાસ કરીને જે પ્રમાણે બે વ્યક્તિઓ છે તે સુરત રેલવે સ્ટેશન પર એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હતા અને એ વાતની જાણ પોલીસને મળતા પોલીસ એક્શનમાં આવી છે અને તાબડતોબ પોલીસ છે તે ઘટના સ્થળે દોડી આવી। ત્યારે એસઓજી પીસીબી અને ડીસીબી ની ટીમ છે તે એરપોર્ટ ખાતે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। પરંતુ મહત્વની વાત છે કે આ બાબતની વાત કરનાર બે લોકોની જિલ્લા પોલીસ એલસીબી સઘન પૂછપરછ પણ હાથ ધરી છે અને હાલ સુરત એરપોર્ટ ખાતે ચેકિંગ છે તે હાથ ધરાયું છે અને પોલીસનો કાફલો સાથે ખડકી દેવાયો છે। જી, કહેવામાં આવી રહ્યું છે કે આ યુવકો બારડોલીના એરપોર્ટ પર બોમ્બની વાત ચાલતી હોવાની માહિતી પોલીસને આપી હતી। જે ચોક્કસથી જે રીતની વાત છે તે સામે આવી રહી છે પણ અલગ અલગ તર્ક વિતર્ક વચ્ચે વાતો આવી રહી છે। પરંતુ સત્તાવાર રીતે પોલીસ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને પોલીસ સત્તાવાર જે રીતે માહિતી આપે પરંતુ સૂત્રોનું જો માનીએ તો બે લોકોની જે સુરત જિલ્લા એલસીબી તેની અટકાયત કરીને સઘન પૂછપરછ હાલ ધરી હતી। વારંવાર આ પ્રકારની ઘટના બની રહી છે। એરપોર્ટ પર ધમકી, એરપોર્ટને બોમ્બની ધમકી મળી રહી છે, સાથે જ રેલવે સ્ટેશન પર પણ આવી ધમકીઓ મળી રહી છે। તેને લઈને તંત્ર અને પોલીસ કઈ પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે? જે આશા ચોક્કસથી જે રીતની એરપોર્ટની વાત હોય કે પછી મોલોને ઉડાવવાની એટલે ધમકી ભર્યા ઈમેલ પણ અગાઉ મળી ચૂક્યા એટલે વારંવાર આ રીતની ઘટના છે તેમાં પોલીસ તાબડતોબ દોડતી હોય છે। પરંતુ કયા કારણોસર આ રીતે મોટા ભાગની જો ઘટનામાં જોવા જાય તો બોમ્બની જે વાત છે તે અફવા સાબિત થતી હોય છે। પરંતુ પોલીસને જે બોમ્બની વાત મળતાની સાથે કારણ કે એરપોર્ટ ખાતે જે મહત્વના જે લોકો છે તે આવતા હોય છે અને તેમાં સુરક્ષા ઉપર પણ સવાલો ઉભા થતા હોય પરંતુ બોમ્બની ઘટનાને લઈને પોલીસ એક્શનમાં દર વખતે જોવા મળે છે અને આ વખતે પણ તાબડતોબ ઘટના સ્થળે દોડીને વધુ તપાસ હાથ ધરી હતી। જી, આભાર અરવિંદ।